સ્વાધ્યાય 11.1 નો 8મો દાખલો 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરમાં એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલો છે. અહીં આકૃતિ આપેલી છે, જુઓ આકૃતિ કીધેલો છે એટલે આકૃતિ અહીંયા રહી. આ એક ચોરસ ખેતર છે. આ ચોરસ ખેતરમાં 15 મીટર બાજુવાળું છે એટલે આની લંબાઈ કેટલી છે? આ 15 મીટર. કેટલી છે? 15 મીટર. એને એક ઘોડો છે, એ ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલો છે. આ દોરડાની જે લંબાઈ છે એ કેટલી છે? 5 મીટર. કેટલી છે? 5 મીટર. એટલે ઘોડો આટલો ભાગ ચડી શકે, કારણ કે આ કેટલું છે? 5 મીટર. આખું 15 મીટર છે પણ આટલો ભાગ 5 મીટર છે. તો શું છે? ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચડી શકે તેનું ક્ષેત્રફળ શોધો. ઘોડો તો આટલા ભાગમાં ચડી શકે એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ, અને આ તો વર્તુળનો વૃત્તાંશ બને. એનો ખૂણો કેટલાનો અંશનો બનશે? આ 90 અંશનો બનશે. અને બીજું, દોરડું 5 મીટરની જગ્યાએ જો 10 મીટર લખ્યું હોય તો ચડવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો. આ જે ચડવાનું ક્ષેત્રફળ 5 ની જગ્યાએ જો 10 કરીએ તો કેટલો વધારો થયા? એટલે કે નવું શોધીશું, એમાંથી આ જૂનું બાદ કરીશું અને થતો વધારો આપણને મળી જશે. ખ્યાલ આવ્યો? તો દાખલો ગણીએ. કઈ વાંધો નહીં, ચાલો. જે આપેલું છે તે પેલા લખી લઈએ. શું આપેલું છે? થીટા. આ ખૂણો કેટલા અંશનો બન્યો છે? 90. એટલે ઉકેલ લખીએ છીએ જવાબ થીટા બરાબર 90 અંશ. થીટા બરાબર 90 અંશ. બીજી વસ્તુ કઈ આપેલી છે? આપણે જૂની આ 5 મીટર દોરડું લખેલું હોય તો ત્રિજ્યા 5 અને 10 મીટર રાખેલું હોય તો ત્રિજ્યા 10. એટલે કે R1 બરાબર 5 મીટર અને R2 બરાબર 10 મીટર. આપણે પેલું શોધીએ, ઘોડો ખેતરમાં જેટલા ભાગમાં ચડી શકે તેનું ક્ષેત્રફળ. ઘોડો આખા ખેતરમાં નથી ચડી શકતો. 5 મીટર દોરડું બાંધેલું છે એટલે 5 મીટરના વૃત્તાંશ વડે જેટલું ક્ષેત્રફળ વેચાય એટલું ચડી શકે. એટલે પેલો ઉકેલ શોધીએ છીએ આપણે. પેલો ઉકેલ, 5 ઘોડો ખેતરમાં જેટલા ભાગમાં ચડી શકે તેનું ક્ષેત્રફળ, એટલે કે 5 મીટરના દોરડા થી ઘોડો જેટલા ભાગમાં ચડી શકે તેનું ક્ષેત્રફળ. તેનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશનું ક્ષેત્રફળ. વૃત્તાંશનું ક્ષેત્રફળ. અને વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું છે? થીટા બરાબર 90 અંશ. તો સૂત્ર શું છે વૃત્તાંશના ક્ષેત્રફળનું? સૂત્ર બોલો. થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. થીટા કેટલો છે આપણી પાસે? 90 છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. પાઈ કીધો છે 3.14 નો, એટલે કે 314 ના છેદમાં 100 ગુણ્યા આર. આર એટલે 5 મીટર, એટલે 5 ગુણ્યા 5. છેદ ઉડાડીએ. 9 ચોક 36. 9 ચોક 36. 314 ના અડધા કરીએ તો 157. 4 ના અડધા 2, એટલે 157 ને 2 વડે ભાગીએ એટલે 5 ગુણ્યા 5 એટલે 25. 25 ને 2 વડે ભાગીએ તો 12.5.
12.5 નો 157 વડે ગુણાકાર કરો એટલે કે 157 ગુણ્યા 12.5 પોઈન્ટ ના લખું તો છેલ્લે પોઈન્ટ દૂર કરી દઈશ 5 નો 0 2 નો 0 1 વડે ગુણાકાર તો 157 એનો એ જ આવે હવે 2 વડે ગુણાકાર કરીશ અને 5 નો 0 મૂકીશ 7 દુ ની 14 વધી 1 5 દુ 10 ને 1 11 વધી 1 2 કા 2 ને 3 5 વડે ગુણાકાર કરીશ 7 50 35 વધી 3 5 50 25 25 ને 3 28 વધી 2 5 એકા 5 ને 2 7 શું થશે સરવાળો બોલો 0.5 4 ને 8 12 વધી 1 7 ને 1 8 7 ને 7 14 1 8 15 ને 1 16 વધી 1 5 ને 1 6 6 ને 3 9 1 અને 1 પોઈન્ટ કાપવાનો છે 12.5 હતા અને 12.25 લીધા એટલે પોઈન્ટ અહીંયા હજુ ભાગાકાર 100 વડે છે ભાગાકાર 100 વડે એટલે હજુ 2 પોઈન્ટ ખસેડો 1 અને 2 એટલે 19.625 625 એટલે 19.625 જવાબ આવ્યો શું જવાબ આવ્યો 19.625 એકમ કારણ કે આ મીટરમાં આપેલો છે એટલે એકમ શું આવશે મીટરનો વર્ગ કારણ કે ક્ષેત્રફળ છે એટલે શું આવશે મીટરનો વર્ગ ચાલો આ શું આવ્યું ઘોડો ચડી શકે તેનું ક્ષેત્રફળ 5 મીટર દોરડાથી ઘોડો જેટલા ભાગમાં ચડી શકે તેનું ક્ષેત્રફળ આવ્યું આ આપણો શું છે જવાબ છે શું છે જવાબ પેલા દાખલાનો જવાબ છે બીજાનો નથી ઓકે હવે બીજો દાખલો કરીએ બીજો દાખલામાં શું આપેલું છે શોધો દોરડું 5 ની બદલે કેટલા મીટર લાંબુ હોય 10 મીટર તો સેમ આ જ વસ્તુ થશે 5 ની જગ્યાએ શું આવશે 10 મીટર આવશે તો લખીશ બીજા દાખલાનો જવાબ 5 ની જગ્યાએ 10 મીટર દોરડું રાખીએ તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો કેટલો વધારો થશે તો નવું વૃત્તાંશનું ક્ષેત્રફળ લઈશું 10 વાળું એમાંથી આ નાનું બાદ કરી દઈશું 5 વાળું એટલે આપણને શું મળશે માત્ર વધારો મળશે તો થતો વધારો બરાબર વૃત્તાંશ મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ ચાલો મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર મૂકીશ થીટાના છેદમાં 360 અહીંયા થીટા આપણને ખબર જ છે એટલે સીધી કિંમત જ મૂકીએ શું મૂકીશું થીટા કેટલો છે અહીંયા 90 એટલે 90 ના છેદમાં 360 ગુણ્યા પાઈ કેટલો લેવાનો છે 3.14 એટલે કે 314 ના છેદમાં 100 314 ના છેદમાં 100 ગુણ્યા આર સ્ક્વેર હવે આર કેટલું લઈશું આપણે 10 એટલે કે 10 ગુણ્યા 10 માઇનસ નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ જે આપણે લઈ આવ્યા છે કેટલું લઈ આવ્યા છે 19.625 ચાલો ભાગાકાર કરીએ 90 ચોક 36 થાય કે ન થાય
4 અને 314 નો ભાગાકાર કરીએ તો 157. અહીંયા 2 157 ના અડધા. આ 100 તો સીધા કેન્સલ, એટલે 157 ભાગ્યા 2 કરીએ એ આપણો જવાબ આવશે. તો 157 ભાગ્યા 2 એના માઇનસ આ કરીશું. ચાલો કરીએ 157 ભાગ્યા 2. 7 દુની 14, શેષ અહીંયા 1 બચી, બાજુમાં 7 છે એટલે 17 થયા. 8 દુ 100, 8 દુ 100. હજી શેષ કેટલી બચી? 1. ભાગને ચાલતો એટલે પોઈન્ટ. 2 પચાસ 10. 78.5 માઇનસ કેટલું કરીશું? 19.625. તો ફાઇનલ જવાબ લઈ આવીએ. અહીંયા 5, અહીંયા પોઈન્ટ પછી એક જ અંક છે, અહીંયા 2 અંક છે એટલે અહીંયા 2 શૂન્ય લખી શકાય. 10 માંથી 5 જાય તો ન જાય, 10 કો લીધો એટલે 10 માંથી 5 જાય તો 5, 10 કો લીધો એટલે અહીંયા 9 થયા. 9 માંથી 2 જાય તો 7, 5 ના 4 થઈ ગયા. 4 માંથી 6 ન જાય એટલે 14 માંથી 6 જાય તો 8 પોઈન્ટ. અહીં 10 કો લીધો એટલે 8 ના 7 થઈ ગયા છે. 7 માંથી 9 ન જાય, 17 માંથી 9 જાય તો 17 માંથી 9 જાય તો 8, 17 માંથી 9 જાય તો 8. 7 નો 6 થઈ ગયો, 6 માંથી 1 જાય તો 5. તો થતો વધારો કેટલો મળશે? 58.875 મીટરનો વર્ગ. આ શું છે? 5 મીટરની જગ્યાએ 10 મીટર દોરડું રાખીએ તો ચડવાના ક્ષેત્રફળમાં જે વધારો થાય છે તે વધારો આપણને મળ્યો. ચડવાના ક્ષેત્રફળમાં થતો વધારો, એ વધારો આપણને મળ્યો છે. આપણો શું છે? જવાબ છે. કોનો? બીજા દાખલા. સમજ પડી? ખ્યાલ આવ્યો? અહીંયા દાખલો પૂરો. એકદમ દાખલો સહેલો છે. પેલા 5 મીટર હતું, પછી 10 મીટર થયું. તો પેલા દાખલામાં શોધવાનું છે 5 માં કેટલું શોધી શકે, ચડી શકે તે શોધ્યું. પછી 10 માં કેટલું શોધવાનું છે તે માટે 10 થી વધારો શોધવાનો છે. એટલે 10 નું શોધ્યું, -5 નું કર્યું, એટલે આપણો જવાબ આવી ગયો. ખ્યાલ આવે છે? પાકું? અહીંયા પોઈન્ટ છે. લખી લો.